स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી શિક્ષણશાસ્ત્ર વિભાગ તરફથી હું ડૉક્ટર જયશ્રી ગુર્જર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બેચલર ઓફ એજ્યુકેશન બીએડ અભ્યાસક્રમ તાલીમાર્થી મિત્રો તેનું પ્રથમ વર્ષનું ફરજિયાત પાઠ્યક્રમ છે, જેનો કોડ છે ES 121 અને તેનું નામ છે ભારતમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનો વિકાસ. બ્લોક નંબર 1 અને એકમ નંબર 2 પ્રાથમિક શિક્ષણની સમસ્યાઓ. તાલીમાર્થી મિત્રો આપણે પ્રાથમિક શિક્ષણની સમસ્યાઓ અંતર્ગત એક અંતિમ ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને તે છે એક શિક્ષકવાળી શાળાની સમસ્યા. એક શિક્ષકવાળી શાળાની સમસ્યા, તેમાં એક શિક્ષકવાળી શાળાના શિક્ષકના પ્રશ્નો અને તેના ઉકેલ એટલે કે ઉપાય, તે અંતિમ ટોપિકની આપણે આજે ચર્ચા કરવાના છીએ. તે પહેલાં આપણે આજે એક શિક્ષકવાળી શાળાની સમસ્યા, તેના પ્રશ્નો, તેના વિશે સંક્ષિપ્તમાં એકવાર પુનઃ પરિચય મેળવી લઈએ. આ જે એક શિક્ષકવાળી શાળા છે એ તાલીમાર્થી મિત્રો આપણે બધાને ખબર છે કે પ્રાચીન સમયમાં ગુરુ શિષ્ય પરંપરા જે હતી તેમાં એક શિક્ષક ગુરુ એટલે કે ભણાવતા હતા અને શિષ્ય શિક્ષણ લેતા હતા. ત્યાર પછી આપણે જે ગામડાઓમાં ગામઠી શિક્ષણ છે તે પણ ગામડાઓમાં એટલે કે જે શિક્ષકો શિક્ષણ આપતા હતા તે પણ આ એક શિક્ષકવાળી શાળાની જેમ શિક્ષણ વિદ્યાર્થીઓ મેળવતા હતા. ત્યાર પછી આઝાદી મળી દેશને અને શિક્ષણ મફત, ફરજિયાત અને સાર્વત્રિક બન્યું, જેના કારણે પ્રત્યેક બાળક અને તેના વાલી શિક્ષણ પ્રત્યે જાગૃત થયા. શિક્ષણની ભૂખ તેનામાં જાગૃત થઈ અને તેના કારણે બાળકોને પોતાના ઘરથી દૂર ભણવા માટે ના જવું પડે, તેથી 1 કિલોમીટરના અંતરે પ્રાથમિક શાળાઓ શરૂ કરવી તેવો આદર્શ સ્વીકારાયો. આથી આ જે પ્રાથમિક શાળાઓ છે એટલે કે એક શિક્ષકવાળી શાળાઓ છે તે નાના ગામડાઓમાં, અંતરિયાળ વિસ્તારમાં, પછાત વિસ્તારમાં અને જ્યાં સુવિધા નથી ત્યાં 1 કિલોમીટરના અંતરે આવી પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવી. એક શિક્ષકવાળી શાળા એટલે કે આપણે સંકલ્પના પરથી જ સમજી શકીએ છીએ કે જ્યાં શિક્ષક એક છે અને ધોરણ 1 કરતાં વધારે છે, એટલે કે શિક્ષક 1 કરતાં વધારે ધોરણમાં ભણાવે છે તેને એક શિક્ષકવાળી શાળા કહેવામાં આવે છે. આવી જે શાળા છે, આવી શાળામાં વિદ્યાર્થીઓ એટલે કે પહેલા ધોરણથી માંડી અને ત્રીજું ધોરણ, ચોથું અથવા તો 5મું ધોરણ ત્યાં સુધીના વિદ્યાર્થીઓ જે છે તેની કુલ સંખ્યા અંદાજે 30 કે 40 તેટલી હોય છે અને ધોરણો 1 કરતાં વધારે હોય છે. આથી આવી શાળાઓમાં એક શિક્ષક રાખી અને શિક્ષણનું કાર્ય કરાવવામાં આવે છે. હવે એક શિક્ષકવાળી શાળાઓનો ઉદ્ભવ શા માટે થયો તો એને સંક્ષિપ્તમાં સમજી લઈએ. તો આપણને બધાને ખ્યાલ છે કે બંધારણની 45મી કલમ અન્વયે 6 થી 14 વર્ષના જે બાળકો છે તેમને મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટેનો આદર્શ સ્વીકારાયો કે પ્રત્યેક બાળકને ઓછામાં ઓછું જે પ્રાથમિક શિક્ષણ છે તે મફત, ફરજિયાત અને સાર્વત્રિક બધી જગ્યાએ હોવું જોઈએ અને બાળક ઓછામાં ઓછું તે પ્રાથમિક શિક્ષણ મેળવતો હોવો જોઈએ. આથી આ જે મફત, ફરજિયાત અને પ્રાથમિક શિક્ષણ જે છે તે માટે રાજ્યોને, પ્રત્યેક રાજ્યને કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ આપવામાં આવી અને
શિક્ષણનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે નાના નાના ગામડામાં, છૂટાછવાયા રહેઠાણમાં, પહાડી પ્રદેશોમાં, ડુંગરાળ પ્રદેશોમાં, અંતરિયાળ વિસ્તારોમાં તમામ જગ્યાએ શિક્ષણનો જોઈએ તેટલો પ્રચાર ન થવાના કારણે આવી એક શિક્ષકવાળી શાળાઓ શરૂ કરવામાં આવી કે જેથી વાલી જે છે પોતાના બાળકોને શાળામાં પોતાના ઘરની નજીક શાળા હોય તો ત્યાં મૂકે અને જેથી બાળકનું ભણવાનું પણ કામ થાય અને સાથે સાથે પોતાના માતા પિતાને મદદરૂપ પણ થાય. તો તે માટે આવી એક શિક્ષકવાળી શાળાઓ શરૂ કરવામાં આવી. સાથે સાથે કન્યાઓને આપણે ઘણા પણ વિસ્તારોમાં જોયું છે કે વાલી માતા પિતા બાળકોને દૂર શાળાએ મૂકવાનું હોય કે કોલેજમાં મૂકવાનું હોય તો કન્યાઓને દૂર શિક્ષણ માટે મોકલતા નથી. તો કન્યાઓના શિક્ષણનો પ્રશ્ન, કન્યાઓના શિક્ષણ સંદર્ભે વધારે આપણે અપવ્યય અને સ્થગિતતા જોવા મળે છે. તો જેના કારણે કન્યાઓ શિક્ષણ લઈ શકે તે માટે પણ પોતાના વિસ્તારની નજીક આવી એક શિક્ષકવાળી શાળા શરૂ કરવામાં આવી. આ એક શિક્ષકવાળી જે શાળા છે તે શરૂઆતમાં જ્યારે શરૂ થાય છે શાળા કોઈ પણ ગામડામાં કે અંતરિયાળ વિસ્તારમાં, તો સૌ પ્રથમ પહેલા ધોરણથી શરૂ થાય છે અને પહેલા ધોરણનો જે બાળક હોય છે તે પહેલા ધોરણમાં ભણે છે, પછી એ બીજા ધોરણમાં જાય, ત્રીજા ધોરણમાં જાય, તો પાછળથી જે બાળકો છે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે, પહેલા ધોરણનું બાળક બીજા ધોરણમાં પ્રવેશ મેળવે, આમ કરી અને કુલ 5 ધોરણ સુધીની એક શિક્ષકવાળી શાળા હોય છે અને ત્યાં બાળકોની સંખ્યા અંદાજિત 30થી 40 જેટલી રહે છે. પણ બાળકો એક પછી એક ઉપલા ધોરણમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા જાય છે. એટલે કે વિદ્યાર્થીનું પ્રમાણ ઓછું હોવાથી આ શાળામાં શિક્ષક એક જ રહે છે. કારણ કે 5મા ધોરણનો વિદ્યાર્થી છે એ અભ્યાસ કર્યા પછી 6ઠા ધોરણમાં બીજી સ્કૂલમાં જાય છે. એટલે એક બાજુ વિદ્યાર્થી સંખ્યા ઘટતી જાય છે અને બીજી બાજુ પ્રવેશ લેતી જાય છે. એટલે સરવાળે વિદ્યાર્થીનું જે પ્રમાણ છે એ નહિવત કે ઓછું રહે છે અને તેના કારણે શિક્ષક જે છે એ એક જ રહે છે અને શાળામાં અહીં ભણાવે છે. બધા વિદ્યાર્થીઓને બધા વિષયો ભણાવે છે અને ભણાવવાની સાથોસાથ વહીવટી કામ છે, શૈક્ષણિક કામ છે, એ દરેક કામ આ એક શિક્ષક દ્વારા જ કરવામાં આવે છે. આમ એક શિક્ષકવાળી જે શાળા છે એ જ્યાં અંતરિયાળ વિસ્તાર છે, પછાત જ્યાં વિસ્તાર છે કે જ્યાં હજુ પણ શિક્ષણ પહોંચ્યું નથી, તો તેવી જગ્યાએ આ એક શિક્ષકવાળી શાળાના કારણે આપણે જે મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની વાત કરી છે, તો તે સંદર્ભમાં બાળકો શિક્ષણથી વંચિત ના રહી જાય તે આપણો મુખ્ય ધ્યેય અને ઉદ્દેશ્ય છે. હવે આવી એક શિક્ષકવાળી શાળાઓ તો શરૂ થઈ ગ્રામ્ય વિસ્તારમાં, અંતરિયાળ વિસ્તારમાં, પછાત વિસ્તારોમાં, પણ શાળાઓ શરૂ થવાની સાથે સાથે કેટલાક પ્રશ્નો પણ ઉદ્ભવ્યા. તો આવા પ્રમુખ જે પ્રશ્નો છે તે કયા છે તે આપણે જોઈ લઈએ. આવા જે પ્રશ્નો છે એમાં સર્વપ્રથમ આપણે સમજી શકીએ છીએ કે એક શિક્ષકવાળી શાળામાં શિક્ષક એક છે અને વિદ્યાર્થી જે છે એ એક કરતાં વધારે ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ છે. અહીં વિદ્યાર્થીની સંખ્યા ભલે 30 છે કે 40 છે, પરંતુ તે અલગ અલગ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ છે. વળી એક શિક્ષકવાળી શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને એક કરતાં અનેક એટલે કે બધા જ વિષયો એણે ભણાવવાના હોય છે. આથી બધા જ વિષયો શીખવવાના હોય શિક્ષકને ભાગે બધા જ વિદ્યાર્થીઓના તમામ ધોરણના તમામ વિષયોનો અભ્યાસક્રમ એ પૂરો કરી શકતો નથી. આ ઉપરાંત આ જે એક શિક્ષકવાળી શાળા હોય છે તે આપણે અગાઉ જોયું તેમ પછાત વિસ્તારમાં છે, અંતરિયાળ વિસ્તારમાં છે, ડુંગરાળ પ્રદેશમાં છે, નાના ગામડામાં છે,
જ્યાં છૂટી છવાઈ વસ્તી છે ત્યાં આવી એક શિક્ષકવાળી શાળા છે, તો આપણે સમજી શકીએ છીએ કે ત્યાં ભૌતિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં નહીં હોય, અને ભૌતિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ન હોવાને કારણે આવી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અને શિક્ષકો માટે પણ મકાનની સુવિધા હોતી નથી, એટલે કે પાક્કું મકાન હોતું નથી, અથવા તો મકાન છે એ જર્જરિત હાલતમાં છે, મકાન છે તો ત્યાં અન્ય સુવિધા નથી, ત્યાં પ્રાર્થના ખંડ નથી, લાઇબ્રેરી નથી, પ્રયોગશાળા નથી, રમતનું મેદાન નથી, પૂરતા પ્રમાણમાં શૈક્ષણિક સાધનોનો અભાવ જોવા મળે છે, વિદ્યાર્થીઓને બેસવા માટે બેન્ચ નથી, ટેબલ નથી, ખુરશી નથી, વગેરે વસ્તુઓની સુવિધા આપણને અહીં જોવા મળતી નથી. એટલે કે આ એક સમસ્યા આપણને જોવા મળે છે. આ ઉપરાંત આની જે પ્રમુખ સમસ્યા છે કે એક જ શિક્ષક હોવાના કારણે એ શિક્ષક જે છે એ રજા પર જાય ત્યારે શાળા ચલાવવી મુશ્કેલ થઈ જાય છે. જ્યાં સુધી બીજો શિક્ષક શાળામાં ના આવે ત્યાં સુધી આ શિક્ષક જો રજા લઈને જાય તો વિદ્યાર્થીઓ કેવી રીતના વર્ગમાં ભણશે અથવા જાતે કેવી રીતના અધ્યયન કરશે તે એક પ્રશ્ન ઊભો થાય છે. આ ઉપરાંત એક શિક્ષકવાળી શાળામાં શિક્ષકે માત્ર ભણાવવાનું નથી હોતું, પરંતુ ભણાવવાની સાથોસાથ પેપરો કાઢવાના, પરીક્ષા લેવાની, અભ્યાસ પ્રવૃત્તિ કરાવવાની, શૈક્ષણિક પ્રવૃત્તિ કરાવવાની, સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરવાની, વહીવટી કાર્યક્રમો કરવાના વગેરેનું તમામ સંચાલન, તમામ કામ એ એક શિક્ષકે જ કરવાનું હોય છે. આથી આ તમામ કામને જો આયોજનપૂર્વક ના કરવામાં આવે તો શિક્ષક પોતાના કામમાં પહોંચી વળતો નથી, અને જેની અસર વિદ્યાર્થીના અભ્યાસ ઉપર પડે છે. તેથી શિક્ષક બધા જ વિષયોને યોગ્ય ન્યાય આપી ન શકવાને કારણે વિદ્યાર્થીઓમાં અમુક વિષયમાં કચાશ જોવા મળી શકે છે, અને તેના કારણે જે બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ છે તે શિક્ષણ આપણે બાળકોને આપી શકતા નથી, અથવા સામે પક્ષે વિદ્યાર્થી તેવું શિક્ષણ મેળવી શકતો નથી. આ ઉપરાંત આ જે છે એ શાળાઓ મોટે ભાગે જે અંતરિયાળ વિસ્તારમાં છે, ડુંગરાળ વિસ્તારમાં છે, જ્યાં સુવિધા નથી તેવા વિસ્તારમાં હોવાથી શિક્ષકે પણ સામે પક્ષે ત્યાં રહી અને શિક્ષણ કાર્ય કરાવવું, ભણાવવું, એને પોતાને નોકરી કરવી, પોતાનો પ્રોગ્રેસ કરવો એ કામ કઠિન બની જાય છે. અને ઘણીવાર આપણને એવું પણ જોવા મળે છે કે શિક્ષક પોતાના ઘરથી દૂર રહી અને ત્યાં મકાન રાખી અને રહેતા હોય છે, જેથી પોતાને પણ રહેવાના, ખાવા પીવાના સુવિધાના પ્રશ્નો ઊભા થાય છે. તો આમ આપણે આ જોયું કે એક શિક્ષકવાળી શાળાના પ્રશ્નો જોયા. તો તેની સામે પક્ષે એક શિક્ષકવાળી શાળાના શિક્ષકની મુશ્કેલીઓ શું છે આપણે તે પણ જોવી જોઈએ. જેમ શાળાના પ્રશ્નો છે તેમ શિક્ષકની પોતાની પણ મુશ્કેલીઓ આપણે સમજીએ, તેને ક્રમાનુસાર લેતા જઈએ. એક શિક્ષકવાળી શાળાની સૌપ્રથમ જો આપણે મુશ્કેલીની વાત કરીએ તો સૌપ્રથમ આપણે સમજી શકીએ છીએ કે શિક્ષક અહીં એક જ છે, અને તેણે શાળામાં અલગ અલગ ધોરણના તમામ એટલે કે વર્ગના તમામ વિષયો જે છે તેનું અધ્યયન કાર્ય એણે કરાવવાનું છે, અને તમામના જે વિષયો છે તેણે જાતે ભણાવવાના છે, તમામનો અભ્યાસક્રમ પૂરો કરવાનો છે, તમામની પરીક્ષા લેવાની છે, પરિણામ આપવાનું છે, સાથોસાથ અન્ય વહીવટી કામ કરવાનું છે, શૈક્ષણિક, સાંસ્કૃતિક તમામ કામ કરવાનું હોવાથી શિક્ષક તમામ ધોરણના તમામ વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપી શકતો નથી. તે કોઈ પણ કામને પહોંચી શકતો નથી. સાથે સાથે આવા જે શિક્ષક છે એટલે કે આવી જે શાળાઓ હોય છે તે આપણે અગાઉ કહ્યું તેમ પુનઃ નાના ગામડાઓમાં છે, છૂટાછવાયા વિસ્તારોમાં છે, દૂર અંતરિયાળ વિસ્તારમાં છે, પહાડી પ્રદેશમાં છે, જ્યાં ગામડામાં ઓછી વસ્તી છે ત્યાં આવી શાળા છે. તો તેવી શાળા હોવાને કારણે
શિક્ષક જે છે તેને ત્યાં તે વિસ્તારમાં જઈ અને તે ગામડામાં જઈ અને તેને રહેવું પડે છે. જો તેને એ ગામડાના વિસ્તારમાં જઈને રહેવું પડે છે તો રહેવા માટે મકાનની વ્યવસ્થા કરવી પડે છે. ઘણીવાર આપણે એ પણ જોયું છે કે ઘરની અન્ય સુવિધા કે અન્ય બાબતની અનુકૂલન જોવાને કારણે શિક્ષક એકલો ત્યાં એ અંતરિયાળ વિસ્તારમાં નોકરી કરતો હોય છે અને એ શનિ રવિ પોતાના વતન જાય છે અને બાકીના દિવસો ત્યાં એ એકલા રહે છે, જેને કારણે તેનું પોતાનું ઘરનું પણ અહીં જે આપણે જોઈ શકીએ છીએ એની જે વ્યવસ્થા છે એ ક્યાંક આપણને ખોરવાતી લાગે છે, કારણ કે ઘરના પ્રત્યે પણ તેની જવાબદારી હોય છે. ઘણીવાર એવું થાય છે કે રહેઠાણના પ્રશ્નો ઊભા થાય છે, રહેવા માટે તેને ઘર નથી મળતું, અથવા તો ઘર રહેવા માટે મળે છે તો તે જ્યાં રહે છે ત્યાં અનુકૂલન સાધી શકતો નથી. તો તેના કારણે પણ શિક્ષકનું મન એ ત્યાં ભણાવવામાં નોકરીમાં લાગતું નથી. સામે પક્ષે શિક્ષક જ્યારે એકલા ત્યાં ગામડામાં રહે છે તો પોતાના રહેવાના ખાવા પીવાના પ્રશ્નો પણ ઉદ્ભવે છે. એની પણ એ જે સમસ્યાઓ છે એનું સમાધાન પણ શિક્ષકે એકલામણે કરવું પડે છે. એટલે કે જાતે રસોઈ બનાવવી પડે, ક્યાંક બહારથી મંગાવવું પડે છે, પોતાનું ઘરનું કામ છે એ પણ જાતે કરવું પડે છે. ઘણીવાર આપણે જોયું છે કે શિક્ષક શનિ રવિ પણ ઘરે નથી જઈ શકતો, રજાઓમાં જ એને ઘર જવાનું આયોજન કરતા હોય છે. તો આ બધા પ્રશ્નોના કારણે શિક્ષકને પણ જ્યારે આવી દૂર જગ્યાએ નોકરી મળતી હોય છે તો તે પણ પ્રશ્નો ઉદ્ભવે છે, તે પણ આપણે જોઈ શકીએ છીએ. તેની સામે પક્ષે બીજું પણ છે કે જ્યારે શિક્ષકને આવા કોઈ જગ્યાએ નોકરી કરવા માટે નોકરી મળે છે તો એ જે સ્થળ છે તેના ગામડાની નજીક જો એ સ્થળ હોય તો શિક્ષક જે છે એ આવા સ્થળે, એટલે કે બાજુના ગામડામાં કે થોડાક કિલોમીટરના અંતરે જો શાળા હોય તો ત્યાં રહેવાનું પસંદ કરતા નથી. તેના સામેના પક્ષે તે શિક્ષક એ અપડાઉન કરશે, સવારે સ્કૂલે આવશે, બપોર પછી જ્યારે શિક્ષણ કાર્ય પૂરું થશે ત્યારે જશે. એટલે અહીં જે શિક્ષકનો જે સમય છે તે આપણે જોઈ શકીએ છીએ કે અપડાઉન કરવામાં, આવવામાં અને જવામાં તેનો સમય વધારે જાય છે અને તેના કારણે તે ઘણીવાર થાકી જાય છે. બીમાર હોય તો પણ નોકરી કરવા માટે જવું પડે છે, બાળકોને ભણાવવું પડે છે, બીજી જે જવાબદારીઓ છે તે એણે ફરજ નિભાવવી પડે છે. તો તેના કારણે પણ શિક્ષક બધા વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપી શકતો નથી. તો આમ શિક્ષક એને આવવા અને જવામાં પોતાનો વધારે સમય જવાથી એ ભણાવવામાં પણ તો વિદ્યાર્થીઓને ધ્યાન નહીં આપી શકે, પરંતુ સાથે સાથે બાળકોનો વિકાસ થાય તે માટે કઈ પ્રવૃત્તિનું આયોજન કરવું જોઈએ. બાળકો જ્યાં નથી સમજી શકતા તો ત્યાં ક્યાં એની સમસ્યા નિવારવા માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ, તે પણ શિક્ષકના પક્ષે આપણે ઓછું ધ્યાન આપતા હોય તેવું જોવા મળે છે. સામે પક્ષે શિક્ષક જે છે, દાખલા તરીકે શહેરમાં રહેતો શિક્ષક છે, કોઈ વ્યક્તિ છે અને એને આવી એક શિક્ષકવાળી શાળામાં નાના ગામડામાં કે છૂટી છવાઈ જે વસ્તી રહે છે ત્યાં એક શાળા છે તો ત્યાં તેમને નોકરી મળે છે તો શિક્ષક જાય છે તો એ શિક્ષકે શહેરી જીવનમાં રહીને જે જીવન જીવ્યો છે તે અને ગ્રામ્ય વિસ્તારમાં, અંતરિયાળ વિસ્તારમાં, છૂટાછવાયા વિસ્તારમાં જ્યારે તેને જવાનું થાય છે તો તેના માટે આ એક મોટો પડકાર બની રહે છે, એક મોટી સમસ્યા બની રહે છે. કારણ કે એક બાજુ નોકરી મળી છે, સારી તક મળી છે, તેને ગુમાવવા પણ નથી માંગતા, અને બીજી બાજુ નવી જગ્યાએ જઈ અને તદ્દન નવી જગ્યાએ કે જ્યાં સુવિધા ખૂબ જ ઓછા પ્રમાણમાં છે ત્યાં જઈ અને રહેવાનું અને ત્યાં જઈ અને અનુકૂલન સાધવાનું, આમ એ બંનેમાં શિક્ષક માનસિક રીતે મૂંઝવણ અનુભવતો હોય છે.
અને જેના કારણે તે વિદ્યાર્થીને યોગ્ય ન્યાય આપી શકતો નથી. વળી આવા શિક્ષકો શાળામાં જાય છે તો શાળામાં સુવિધાનો અભાવ જોવા મળે છે. ક્યાંક શૈક્ષણિક સુવિધાનો અભાવ જોવા મળે છે, પાઠ્યપુસ્તકો નથી હોતા, લાઇબ્રેરી નથી હોતી, ફર્નિચર નથી હોતું. આ ઉપરાંત આવા શિક્ષકો જો તાલીમ પામેલા ના હોય તો તેણે પોતાનું આયોજન યોગ્ય રીતે વિચારેલું ના હોય તો એ કોઈપણ ધોરણના કોઈપણ વિદ્યાર્થીઓને તમામ વિષયમાં યોગ્ય ન્યાય આપી શકશે નહીં. તો આ શિક્ષક પક્ષે પણ એક બહુ મોટી સમસ્યા આપણને જોવા મળે છે. ત્યાર પછીની જે મુશ્કેલી છે શિક્ષક પક્ષે અથવા તો જે સમસ્યા છે એ આવા શિક્ષકો જ્યારે ક્યારેક તેમને કોઈક સામાજિક પ્રસંગ આવે છે અથવા તો કંઈક માંદગીનો પ્રસંગ ઉપસ્થિત થાય તો આવા જે શિક્ષકોને રજા લેવાની થાય અથવા અચાનક કંઈક બન્યું અને શિક્ષકને રજા લેવાની થાય છે તો આવા શિક્ષકો જ્યારે રજા લે છે અથવા પોતે જો બીમાર પડી ગયા હોય તો જ્યારે પોતે રજા લે છે ત્યારે બીજા શિક્ષક એ શાળામાં આવે છે કે નહીં, એને ગોઠવશે કે નહીં, એ એક પ્રશ્ન ઊભો થશે. અને બીજી બાજુ શિક્ષક પોતે પણ બીમાર હશે, કંઈક સામાજિક પ્રસંગ હશે, કંઈક અન્ય કામમાં હશે અથવા પોતે કંઈક ભણતા હશે, ક્યાંક આગળ ઉચ્ચ શિક્ષણ લેતા હશે તો તેને લગતી પણ જો તેમને રજાઓ જોઈતી હોય અને જો રજાઓ ના મળે અથવા તો બધું મેનેજ કરવાનું તેમને થતું હોય, વહીવટી કામ છે, વિદ્યાર્થીઓનું કામ છે, વિદ્યાર્થીઓની પરીક્ષાનું કામ છે, શૈક્ષણિક કામ છે, સાંસ્કૃતિક કામ છે, એ બધા કામનું જો આયોજન ના કરી શકતો હોય તો શિક્ષકનો ધીરે ધીરે વિદ્યાર્થીમાંથી રસ ઓછો થતો જશે અને તેમાંથી એ વિદ્યાર્થીઓને ભણાવવામાંથી પણ રસ ઓછો થતો જશે અને તેના કારણે એને નોકરીમાંથી પણ રસ ઓછો થતો જશે. હવે નોકરી મળી છે, સારી છે, તેટલા માટે તે કરવા માટે કરશે. બાકી આવા શિક્ષકો નોકરીમાં ક્યારે પોતાની બદલી થાય, પોતાની બઢતી થાય અથવા તો ક્યાંક સારી જગ્યાએ બીજી તક મળે અને જતા રહે તે માટેનું વિચારતા જોવા મળે છે અથવા તો વિચારતા હોય છે. એટલે આ પણ એક મોટી સમસ્યા આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત આપણે આગળ કહ્યું તેમ કે શિક્ષકો જ્યારે શિક્ષક બન્યા પછી પણ ઉચ્ચ અભ્યાસ માટે પોતે પ્રયત્ન કરતા હોય અથવા ઉચ્ચ અભ્યાસ એમનો ચાલુ હોય અને આવી તેમને નોકરીની તક મળે છે તો શિક્ષકો અંતરિયાળ વિસ્તારમાં, ડુંગરાળ વિસ્તારમાં કે પછાત વિસ્તારમાં જ્યારે શિક્ષણ કાર્ય કરાવવા માટે જશે ત્યારે તેમને ભણવા માટેની, ઉચ્ચ શિક્ષણ માટેની સુવિધાઓ જોવા મળશે નહીં અને આવી સુવિધાઓ નહીં મળવાના કારણે પોતે જે ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે તેમાં પાછા પડશે અથવા તો વંચિત રહી જશે અથવા તો ધીરે ધીરે અભ્યાસમાંથી અણગમો થવાને કારણે પોતાને ભણવું છે છતાં પણ ઉચ્ચ અભ્યાસ તેઓ છોડી દેતા હોય છે. તો આ પણ આપણને એક સમસ્યા જોવા મળે છે. ઘણા શિક્ષકો એવું પણ વિચારતા હોય છે કે હવે તો નોકરી મળી ગઈ, હવે તો કાયમી થઈ ગયા, હવે તો આપણને પગાર ધોરણ મળી ગયું, હવે તો આપણે સ્થિર થઈ ગયા છે, ભણવાની કંઈ જરૂર નથી, એમ પણ સંતોષ માનતા હોય છે. અને જો ભણતા હોય છે તો અભ્યાસ છોડી દે છે અથવા ઘણા શિક્ષકો ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવ્યા પછી છોડી દે છે અથવા ઘણા શિક્ષકો આગળ પોતાની પ્રગતિ થાય તે માટેનું વિચારતા નથી અથવા ઉચ્ચ અભ્યાસમાં પોતે ભણવા માટે જતા નથી. તો આ એક સમસ્યાઓ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે કે આવા જે નાના ગ્રામ્ય વિસ્તાર છે, નાના અંતરિયાળ વિસ્તાર છે તો ત્યાં શિક્ષકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાથી રહેવાનો પ્રશ્ન, ખાવાનો પ્રશ્ન, આજુબાજુના વિસ્તારના લોકો સાથે એટલે કે પોતાને અનુકૂલન સાધવાનો પ્રશ્ન છે, તમામ ધોરણના વિદ્યાર્થીઓને છે તે ભણાવવાનો પ્રશ્ન છે, પોતાનું વહીવટી કામ કરવાનો પ્રશ્ન છે. આમ અનેક પ્રશ્નો શિક્ષકની સામે ઉપસ્થિત થાય છે, ઊભા થાય છે, જેને કારણે તમામ વસ્તુનું આયોજન કરવું એ તેના માટે ઘણીવાર કઠિન બની રહે છે.
આવા જે એક શિક્ષકવાળી શાળાના શિક્ષકો છે તેમણે એક કરતાં વધારે ધોરણમાં શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે, તે તેમના માટે કઠિન હોય છે. તેથી આ શિક્ષકે જો દાખલા તરીકે પહેલા ધોરણના વિદ્યાર્થીને શિક્ષક ભણાવે છે, તો પછી બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા આ ધોરણના જે વિદ્યાર્થીઓ છે, તો તે વિદ્યાર્થીઓ શું કરશે તેનું આયોજન શિક્ષકે વિચારી લેવું પડે. અગાઉથી તેનું આયોજન કરી લેવું પડે. જો અગાઉથી આયોજન શિક્ષક નથી કરી લેતા તો તે ધોરણના વિદ્યાર્થીઓ બેસી રહેશે, શાળામાં નહીં આવે, કંઈક વાતો કરશે, તો જે વિદ્યાર્થી ભણે છે તેમનું પણ ધ્યાન ભણવામાં નહીં જાય. તો આ માટેનું શિક્ષકે અગાઉથી આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. શિક્ષક જો આયોજન ના કરે અથવા તો આયોજન કરવામાં કચાશ રહી જાય તો અથવા તો પછી શિક્ષકે બીજા ધોરણના વિદ્યાર્થીઓ જે છે અથવા જે મોનિટર જે છે તેને તૈયાર કરી એ વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓને ભણાવશે, તે માટેનું પણ આયોજન શિક્ષકે વિચારી લેવું જોઈએ. અને જો આ બધું આયોજન શિક્ષક નથી વિચારતા તો એ સારી રીતના શિક્ષણ કાર્ય કરાવી શકતા નથી અને પરિણામે વિદ્યાર્થી ભણવામાં કાચા જોવા મળે છે. અમુક વિષયમાં બિલકુલ કચાશ જોવામાં મળે છે અને તેના કારણે તેનું નિદાનાત્મક શિક્ષણ અને ઉપચારાત્મક શિક્ષણ જે થવું જોઈએ તે બિલકુલ આપણે કરી શકતા નથી અથવા કરવાની જરૂર છે. શિક્ષકને ખ્યાલ છે તો પણ શિક્ષક પોતે તે કરી શકતા નથી અને વિદ્યાર્થીઓ આમ આ બધી બાબતોમાં કચાશ અનુભવે છે, નબળા અમુક વિષયમાં આપણને જોવા મળે છે. તો આમ તાલીમાર્થી મિત્રો, આપણે એક શિક્ષકવાળી શાળા એની સંકલ્પના, એક શિક્ષકવાળી શાળાના પ્રશ્નો જોયા, તેમ એક શિક્ષકવાળી શાળાના શિક્ષકની મુશ્કેલી પણ જોઈ અથવા તો એક શિક્ષકવાળી શાળાના શિક્ષકની સમસ્યાઓ જણાવો. આ જે પ્રશ્ન છે એ ખૂબ જ અગત્યનો છે, પરીક્ષામાં પૂછાતો હોય છે. તો તમારે આ બધા મુદ્દાઓને ક્રમાનુસાર લખતા જવું પડે. મુદ્દાસર તેનો જવાબ તમારે લખવાનો રહે છે. હવે આમ આપણે એક શિક્ષકવાળી શાળાની મુશ્કેલીઓ અથવા તો એક શિક્ષકવાળી શાળાની સમસ્યાઓ તેની વાત કરી. તો તેમ એક શિક્ષકવાળી શાળાના શિક્ષકના પ્રશ્નો જે છે અથવા તો તેની સમસ્યા છે, તેની જે મુશ્કેલી છે, તેના ઉકેલ કયા, ઉપાય કયા, એક શિક્ષક તરીકે આપણે શું કરી શકીએ, સમસ્યાનું સમાધાન કેવી રીતના કરી શકીએ, તો તે વિશે આપણે ચર્ચા કરીશું. સૌ પ્રથમ તો એક શિક્ષકવાળી શાળાનો જે શિક્ષક છે, જ્યારે તેને એક શિક્ષકવાળી શાળામાં નોકરી માટેની જે તક મળે છે, તો આવા શિક્ષકોએ જે રેગ્યુલર શાળામાં ભણાવે છે તેના કરતાં આવા શિક્ષકોમાં વિશેષ આવડત, લાયકાત, હોશિયારી તેની જરૂર રહે છે. એટલે કે શિક્ષકે પોતાના બાળકોને ભણાવતા અગાઉ શિક્ષણ કાર્યનું આયોજન કરી લેવાનું રહે છે. આમ તેમણે ધીરે ધીરે અઠવાડિયાનું આયોજન, મહિનાનું આયોજન ને વર્ષ દરમિયાનનું તમામ આયોજન કરી લેવાનું રહે છે. કારણ કે અહીં જે શિક્ષક છે તેણે માત્ર ભણવાનું ને ભણાવવાનું નથી, પરંતુ સાથે સાથે વિદ્યાર્થીની પરીક્ષા લેવાની છે, પરિણામ પેપર ચેક કરવાના છે, પરિણામ આપવાનું છે, વિદ્યાર્થીને કચાશ જણાય ત્યાં નિદાનાત્મક કાર્ય કરવાનું છે, ઉપચારાત્મક કાર્ય કરાવવાનું છે, સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિ કરાવવાની છે, સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરાવવાની છે અને એ ઉપરાંત તેણે પોતાના વહીવટી કામ કરાવવાના છે, તેના રિપોર્ટ આપવાના છે, તેના પત્રકો ભરવાના છે. આમ તમામ કામ શિક્ષકે પોતે એકલા હાથે કરવાનું હોવાથી જે આ શિક્ષક છે એટલે કે એક શાળાવાળો શિક્ષક જે છે તે વિશેષ લાયકાત ધરાવતો હોવો જોઈએ, કુનેહ હોવો જોઈએ, હોશિયારી હોવી જોઈએ, આવડત હોવો જોઈએ અને તે અનુભવી અને અનુભવના આધારે અથવા તો ક્યાંકથી તેને જાણેલું હોવું જોઈએ, શીખેલું હોવું જોઈએ, તાલીમ પામેલો હોવો જોઈએ. તે ખૂબ જ જરૂરી છે.
જો આવી શાળામાં બિન અનુભવી શિક્ષકો આવે તો એ બિન અનુભવી શિક્ષકોએ પણ એ પોતે તાલીમ લેવી જરૂરી બની જાય છે. તો સામે પક્ષે બિન અનુભવી શિક્ષકો શાળામાં મૂકવાને બદલે તાલીમ પામેલા અનુભવી વિશેષ લાયકાત ધરાવતા શિક્ષકો અને શિક્ષિકાઓની નિમણૂક કરવી જોઈએ. જો આવા શિક્ષક અને શિક્ષિકાઓની નિમણૂક કરવામાં નથી આવતી તો સામે શિક્ષકના પક્ષે પોતે પણ એણે પણ એટલે કે એ શિક્ષકે પણ તાલીમ લેવી જોઈએ અને આખા વર્ષ દરમિયાનનું આયોજન કરી લેવું જોઈએ. ત્યાર પછી આવા જે શિક્ષક છે તેણે આખા વર્ષ દરમિયાન તેને તાલીમ લેવાની તેની પાસે સમય નહીં હોય, પૂરતો સમય ન હોવાને કારણે તેણે આવા સેવાકાલીન તાલીમ વર્ગો જ્યારે ચાલુ થાય છે ત્યારે અથવા તો ઉનાળામાં જ્યારે ખાસ શિક્ષકો માટે શિબિરો ગોઠવવામાં આવે છે, એનું જ્યારે આયોજન કરવામાં આવે છે તો આવા શિક્ષકોને ખાસ તાલીમ અપાવવી જોઈએ. સામે પક્ષે શિક્ષકોએ પણ આવી તાલીમ માટે તૈયાર રહી અને આવી શાળામાં અસરકારક શિક્ષણ કેવી રીતના કરાવી શકાય તો તે માટેનું આયોજન શિક્ષકે પણ તાલીમ લઈ અને વિચારી લેવું જોઈએ અને પોતાના શિક્ષણને અસરકારક બનાવવું જોઈએ. આ ઉપરાંત આવા શિક્ષકો માટે એટલે કે એક શિક્ષકવાળી શાળાના શિક્ષકો માટે જ્યારે એકથી વધારે વર્ગો ચલાવવાના છે તો તેવા શિક્ષકોને પણ પૂરતું માર્ગદર્શન મળી રહેવું જોઈએ. તે માટે નિરીક્ષકો દ્વારા, બીટ નિરીક્ષકો દ્વારા ક્યાં સમસ્યા છે તેને જાણવી જોઈએ, તેને સમજવી જોઈએ અને એ સમસ્યા દૂર કરવા માટે તેમને સેવાકાલીન તાલીમમાં, ઉનાળાના વર્ગોમાં અલગથી માર્ગદર્શન આપી અને પ્રોત્સાહન પૂરું પાડી સાથે સાથે અન્ય ધોરણના વિદ્યાર્થીઓની કેવી રીતના મદદ લઈ શકાય, ગ્રામ્ય વિસ્તારના લોકોની કેવી રીતના મદદ લઈ શકાય, આગેવાન વ્યક્તિઓની, સમાજમાં આગળ પડતા વ્યક્તિઓ છે, આગેવાન છે, તેમની મદદ કેવી રીતના લઈ શકાય તો તે સમજાવી અને શિક્ષકને જે શિક્ષણને લગતા પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે તે દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ઉપરાંત આવી એક શિક્ષકવાળી શાળાના જે શિક્ષકો છે તેમનું સંચાલન સરળ બની રહે તે માટે ખાસ વિશેષ તાલીમનું આયોજન કરવું જોઈએ અને તાલીમનું આયોજન કર્યા પછી આ શિક્ષકો શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે એટલે કે શિક્ષક એક ધોરણને ભણાવે છે તો તેની સાથે 2, 3, 4, 5 ધોરણ કઈ પ્રવૃત્તિ કરશે તેના માટેનું આયોજન તેણે પહેલેથી વિચારી રાખવું જોઈએ. એટલે કે કોક ધોરણના બાળકો જે છે તેમને અલગ અલગ પદ્ધતિઓ દ્વારા મોનિટર એટલે કે વર્ગનો મુખ્ય વિદ્યાર્થી છે તેને અલગ અલગ પદ્ધતિઓ દ્વારા એ બાળકો ભણે તે માટેનું આયોજન વિચારી લેવું જોઈએ. એટલે કે કોઈ એક ધોરણના વિદ્યાર્થીઓને સહઅભ્યાસ પ્રવૃત્તિ આપો, કોકને સાંસ્કૃતિક કરો, કોકને પ્રોજેક્ટ પદ્ધતિ આપો, કોકને જૂથમાં કંઈક પ્રયોગ કરવાનું આપો, કોકને પ્રાયોગિક કામ માટે બહાર ક્યાંક પ્રેક્ટિકલ માટેનું મોકલો. તો આમ જુદી જુદી સૈદ્ધાંતિક અને પ્રાયોગિક બંનેના અનુભવોનું મિશ્રણ કરી બંનેના અનુભવો સાથે બાળકોને જોડો અને બંનેના અનુભવો સાથે જોડી કોઈ પણ ધોરણનો બાળક એ બેસી ના રહે તે માટેનું આયોજન કરી અને બાળકોને શિક્ષણ આપવું જોઈએ. આ માટે શિક્ષકે પણ પોતે જુદી જુદી પ્રવિધિઓ અને પદ્ધતિઓના જાણકાર હોવા જોઈએ કે જેના દ્વારા તે બાળકોને સારી રીતના શિક્ષણ આપી શકે. ત્યારબાદ માત્ર બાળકોને ભણવાના કે ભણાવવાના નથી પરંતુ સાથે સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરાવો, સહઅભ્યાસિક પ્રવૃત્તિ કરાવો, શૈક્ષણિક પ્રવૃત્તિ કરાવો, બાળકને રમતગમત માટે મોકલો. તો આમ અલગ અલગ ધોરણના બાળકોનું સમયપત્રક ગોઠવી અને બાળકો સ્વઅધ્યયન દ્વારા, રમતગમત દ્વારા, પ્રવૃત્તિ દ્વારા, પ્રોજેક્ટ દ્વારા, જૂથ ચર્ચા પદ્ધતિ દ્વારા કેવી રીતના બાળકો સ્વઅધ્યયન કરે, ભણતા થાય, તૈયાર થતા થાય તે માટેનું આયોજન પણ અહીં શિક્ષકે કરવાનું રહે છે.
સાથે સાથે શૈક્ષણિક સુવિધાનો જો અભાવ જોવા મળે છે, ઉણપ જોવા મળે છે, તો કઈ કઈ શૈક્ષણિક સુવિધા નથી, શાળામાં બેસવા માટે બેન્ચ નથી, ટેબલ નથી, ચાર્ટ નથી, ચિત્રો નથી, પત્રકો નથી, તો તે બાબત અંગે ઉપરી અધિકારીઓનું ધ્યાન દોરી અને બને ત્યાં સુધી આ બધી વ્યવસ્થા ગોઠવાય તે માટેનો પ્રયત્ન પણ શિક્ષકે કરવો જોઈએ. અને આમ શિક્ષક જે પ્રયત્ન કરશે તો એ સારી રીતના બાળકોને અધ્યયન કરાવી શકશે. ત્યારબાદ છે આવી એક શિક્ષકવાળી શાળાના શિક્ષકને જો રહેઠાણ માટેનો પ્રશ્ન ઊભો થતો હોય તો ગામના લોકોએ તેને મદદ કરી અને એ પ્રશ્ન દૂર કરવો જોઈએ. એક શિક્ષકવાળી શાળાનો શિક્ષક, આપણે અગાઉ કહ્યું તેમ, જ્યારે રજા પર જાય છે તો એ રજા પર જતાં પહેલાં તેની અવેજીમાં અન્ય શિક્ષકની નિમણૂક થઈ જવી જોઈએ કે જેથી વિદ્યાર્થીઓને ભણવાનું નુકસાન ના થાય, વિદ્યાર્થીઓને ભણવાનું બગડે નહીં. તેનું પણ આયોજન અગાઉથી વિચારી લેવું જોઈએ. આમ એક શિક્ષકવાળી શાળાના જે શિક્ષક છે એણે એક કરતાં વધારે ધોરણો ભણાવવાના હોવાથી તેણે એક સાથે અનેક ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવાનું હોવાથી તેને સ્વાધ્યાય કાર્ય પ્રશ્નો દ્વારા, આપણે કહ્યું તેમ જુદી જુદી પદ્ધતિ અને પ્રવિધિઓ દ્વારા ભણાવવું જોઈએ. વર્ગમાં મોનિટરને રાખવો જોઈએ કે જેથી શિક્ષક એક ધોરણને ભણાવે છે તો બીજા વિદ્યાર્થીઓ, તમામ ધોરણના વિદ્યાર્થીઓ અલગ અલગ મોનિટર હોવાથી સારી રીતના સુચારુ રૂપે આયોજન કરાવી શકાય, વિદ્યાર્થીઓને ભણાવી શકાય, વિદ્યાર્થીઓ તરફ ધ્યાન અને લક્ષ્ય આપી શકાય. તો આમ એક શિક્ષકવાળી શાળાના જે ઉપાયો હતા તે આપણે જોયા. એક શિક્ષકવાળી શાળામાં શિક્ષકની શું ભૂમિકા છે તેનો અંતિમ ટોપિક આપણે વાત કરીએ. તો એક શિક્ષકવાળી શાળા જે ચલાવી એ ખૂબ જ કઠિન કામ છે. તેથી તે શિક્ષક જે છે એ વહીવટી કાર્યમાં કુશળ હોવો જોઈએ, નિપુણ હોવો જોઈએ, જુદી જુદી પદ્ધતિ પ્રવિધિઓનો જાણકાર હોવો જોઈએ. એ સાથે સાથે શૈક્ષણિક સહઅભ્યાસ પ્રવૃત્તિમાં પણ ધ્યાન હોય, નવી નવી તરાહોથી, વર્તમાન પ્રવાહોથી તે જાણકાર હોવો જોઈએ. અને તમામ ધોરણના બાળકો સારી રીતના શિક્ષણ લે તે માટેનું આયોજન પણ તેણે અગાઉથી વિચારી લેવું જોઈએ. આ માટે શિક્ષક જે છે એ અનુભવી છે, કર્તવ્યનિષ્ઠ, કાર્યદક્ષ, વ્યવહાર કુશળ, નવી નવી પદ્ધતિ પ્રવિધિઓનો જાણકાર, તમામ જે વિષયો તેણે તો અહીં ભણાવવાના છે તો તમામ વિષયોનું તેને જ્ઞાન હોવું જોઈએ. તે વિશિષ્ટ પ્રકારની લાયકાત ધરાવતો હોવો જોઈએ. તો આમ આ શિક્ષકની ભૂમિકા અહીં રહે છે. તો તાલીમાર્થી મિત્રો, આપણે જોયું આજે એક શિક્ષકવાળી શાળાના પ્રશ્નો, એક શિક્ષકવાળી શાળાના શિક્ષકના પ્રશ્નો, અને ત્યારબાદ એક શિક્ષકવાળી શાળાની મુશ્કેલીઓ દૂર કરવાના તેના ઉપાયો, અને અંતમાં એક શિક્ષકવાળી શાળા જે છે એમાં શિક્ષકની પ્રમુખ શું ભૂમિકા રહે છે તેની આપણે ચર્ચા કરી. આમ સમગ્ર ટોપિકની આપણે વાત કરી. તાલીમાર્થી મિત્રો, આ જે આખો ટોપિક છે એક શિક્ષકવાળી શાળાના પ્રશ્નો, એક શિક્ષકવાળી શાળાના શિક્ષકના પ્રશ્નો અને તેને દૂર કરવાના ઉપાયો, આ જે આખો ટોપિક છે તે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે અને પરીક્ષામાં પૂછાય છે. લોંગ ક્વેશ્ચન, શોર્ટ ક્વેશ્ચન અથવા અતિ સંક્ષિપ્તમાં આ પ્રશ્ન પૂછાય છે. તો પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ એકમ ખૂબ જ અગત્યનો છે. હવે પછીના લેક્ચરમાં એક નવા ટોપિક સાથે આપણે પુનઃ ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः परमं तप